ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વ્યામ, દાતાર કે મારે દેવું ઘટે, કાળ આ બધું હશે કે કેમ? મિત્રો, મૂર્ખ વ્યક્તિ જ્યારે જ્યારે ધન સંપત્તિ ખર્ચવાની વાત આવે છે ત્યારે હંમેશા કચવાતો હોય છે. જ્યારે સમાજનું કલ્યાણની વાત આવતી હોય, જ્યારે વિદ્યાર્થીઓના ભણતરની વાત આવતી હોય, જ્યારે કોઈ સારા પ્રસંગની અંદર દાન આપવાની વાત આવતી હોય, ત્યારે મૂર્ખ વ્યક્તિ પોતાના ધનને અથવા તો સંપત્તિને જાલીને પકડી રાખે છે અને તેને છોડતો નથી. તે હંમેશા માટે એવું વિચારે છે કે હું અહીં સંપત્તિ વાપરીશ તો મારી પતી જશે, હું આ જગ્યા પર સંપત્તિ મારી વાપરીશ તો મારી ખૂટી જશે. પરંતુ એવું હોતું નથી મિત્રો. જ્યારે તમારી સંપત્તિનો સદુપયોગ થાય છે, જ્યારે સારા કાર્યની અંદર તમારી સંપત્તિ અથવા તો તમારો પૈસો વપરાય છે, ત્યારે તમારી કીર્તિ જ નહીં પરંતુ તમારું ભાગ્ય પણ ચમકે છે. અંતે જ્યારે એ વ્યક્તિ મરણ પથારીએ પડ્યો હોય છે ત્યારે એને અફસોસ સિવાય બીજું કંઈ વધતું નથી. ત્યારે એવો વિચાર કરે છે કે મારી સંપત્તિનો મેં યોગ્ય ઉપયોગ ના કર્યો, મેં મારા પર પણ મારી સંપત્તિ મેં ના વાપરી, અને એટલા જ માટે ત્યારે એને એટલો બધો પસ્તાવો થઈ જતો હોય છે કે જો ભગવાન તેને બીજા 5 વર્ષ આપે તો તે પોતાની બધી જ સંપત્તિ દાન ધર્મ કરી શકે. પરંતુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે અને ત્યારે ભગવાનનું તેડું પણ આવી ગયું હોય છે. તો મિત્રો, સંપત્તિનો પણ યોગ્ય ઉપયોગ થાય, સમાજના સારા કામ માટે આપણી સંપત્તિ વપરાય અને આપણે પણ બીજાને હાથ લાંબો કરી શકીએ તેવું જો આપણને ભગવાને આપ્યું હોય તો આપણે ચોક્કસ બીજાની મદદ કરવી જોઈએ. રાધે રાધે.